ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોનની શરતનો ઉપયોગ કરીને એક આ ચેપ્ટરનો આજના છેલ્લા થિયરીના ટોપિકમાં એક પ્રશ્ન ભણવો છે. જે પ્રશ્ન છે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન પોતે પણ તરંગ તરીકે વર્તે છે એવું આગલા ચેપ્ટરમાં આપણે ડ બ્રોગલીએ આપણને સમજાવેલું છે. બરાબર છે. ડ બ્રોગલીની એ સમજૂતી પરથી આપણે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સ્વીકારીને આજે આપણે નવો પ્રશ્ન ભણવાનો છે. પ્રશ્ન એવો છે ઇલેક્ટ્રોનની તરંગ જે છે એ તરંગ પ્રકૃતિ પરથી, એટલે ઇલેક્ટ્રોન જે તરંગ તરીકે વર્તે છે એની જે પ્રકૃતિ છે તરંગ તરીકે વર્તન કરવાની, એ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પરથી જે આપણે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવેલું હતું, જેને બીજા શબ્દોમાં કહેવાય બોહરના કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશનની સાબિતી અથવા તો સમજૂતી આપો. બરાબર. આના પરથી બોહરના અધિતર્ક કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશનની સમજૂતી આપો. બરાબર છે. આવો આપણો પ્રશ્ન છે કે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન જે થાય છે, આ બોહરનો બીજો અધિતર્ક હતો. પહેલા આપણે એને યાદ કરીએ તો કે બોહરે આપેલા જે અલગ અલગ અધિતર્કો છે, પહેલો અધિતર્ક, બોહરનો બીજો અધિતર્ક ને બોહરનો ત્રીજો અધિતર્ક, એમાં બોહરનો ત્રીજો અધિતર્ક જે આપણે અગાઉના લેક્ચરોમાં ઉપયોગ કરી ગયા, આજે આપણે બીજો અધિતર્કને યાદ કરવાનો છે. અને સૌથી વધુ કોયડારૂપ આ જ અધિતર્ક છે. કોયડારૂપ એટલે કે આ કઈ રીતના હોઈ શકે એને આપણે સાબિત કરવા પ્રયત્ન કરવાનો છે. તો પહેલા આપણે બીજો અધિતર્ક લખીએ. બીજો અધિતર્ક એવો છે કે બોહરના, જે આપણે અભ્યાસ કર્યો બોહર વિશેનો, એ બોહરના જે બીજો અધિતર્ક છે, બોહરના બીજા અધિતર્ક મુજબ, ચાલો આપણે બોહરના બીજા અધિતર્ક મુજબ શું તમને કહી શકીએ? તો એમ કહી શકું બોહરના બીજા અધિતર્ક મુજબ કક્ષામાં ભ્રમણ કરતા એટલે જે ભ્રમણ કરી રહ્યો છે કક્ષાની અંદર, કોણ? ઇલેક્ટ્રોન. કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, આવું એને બીજો અધિતર્ક આપ્યો હતો. બરાબર છે. એનો કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ બોહરે પોતાના કોણીય વેગમાનના, એટલાને બીજા શબ્દોમાં શું કહેવાય, જેને કોણીય વેગમાનની કિંમત ગમે તે ન હોય, તો ગમે તે ન હોય એટલે એને શું બોલાય? કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન બોલાય. શું બોલાય એને? ગમે તે કોણીય વેગમાનની કિંમત ન હોય એટલે એને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન. તો આપણે એમ કહી શકીએ જેને કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કહે છે. શું કહે છે એને? કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કહે છે. બરાબર. એટલે કોણીય વેગમાનનું આ ક્વોન્ટાઇઝેશનના નામે આપણે ઓળખીએ છીએ. બરાબર. કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કહે છે એટલે કે કોણીય વેગમાન એટલે L, જેને તમે mvr પણ લખી શકો. અને nમી કક્ષામાં હોય તો એનું કોણીય વેગમાન nh/2π હોય. આવું આપણી પાસે એને સ્ટેટમેન્ટ આપેલું છે. એ અત્યારે છે કે કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં, જે આપણે અગાઉ ભણી ગયા હતા, આપણે અગાઉનું જે આપણી પાસેની માહિતી હતી અહીંયા રજૂ કરેલી છે.
કે આ વાતને આપણે અહીંયા કોણીય વેગમાન h/2π ના n ગુણાંકમાં હોય એ જે સમજૂતી છે એને અહીંયા આપણે શું કરી બતાવવાની છે, સાબિત કરી દેવાની છે કે આવું પદ, આ કોયડારૂપ બાબત એને કઈ રીતના આપણને કીધી, આ વાત એને કઈ રીતના ખબર પડી કે કોણીય વેગમાનનું મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંકમાં મળે, આ વાત એને કઈ રીતના ખબર પડી. બસ આ જ સમજૂતી આપણે આજે આપવાની છે. બરાબર. તો એની માટે આપણે કોને યાદ કરવાનું છે, તો કે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પરથી. હવે આ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ એટલે શું, એના વિશે મારે થોડોક અભ્યાસ કરવો છે. તો હું એના વિશેના અભ્યાસની તમને વાત કરું તો ડ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક, જે ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં આપણે થોડું ઘણું એના વિશેની માહિતી બધી આવી ગઈ છે. તો આપણે એ ચેપ્ટરના અનુસંધાનમાં એમ કહી શકીએ કે ડ બ્રોગલીના મત મુજબ ઇલેક્ટ્રોન એક દ્રવ્ય તરંગ તરીકે વર્તી શકે. દ્રવ્ય તરંગ એટલે શું, જ્યારે દળ ધરાવતા કણ પોતાની ગતિના લીધે તરંગ પ્રકૃતિ ધારણ કરે તેને દ્રવ્ય તરંગ કહેવાય. જેમાં દળ ધરાવતા કણ હોય અને જો માત્ર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર હોય તો એને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય. બરાબર છે. તો આપણે અહીંયા કોની વાત કરવાની છે, દ્રવ્ય તરંગ. તો એમ કહી શકું કે ડી બ્રોગલી, આ વૈજ્ઞાનિકનું નામ હતું ડી બ્રોગલી. શું નામ હતું, ડી બ્રોગલીના મત મુજબ ઇલેક્ટ્રોન, ડ બ્રોગલી જેને આપણે એના મત મુજબ ઇલેક્ટ્રોન શું કરી શકવા સક્ષમ છે, તો કે એના મત મુજબ ઇલેક્ટ્રોન દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધરાવે છે. આવું આપણને કોને સૂચન કર્યું હતું, ડી બ્રોગલીએ. આ ડી બ્રોગલીના મત મુજબ દ્રવ્ય તરંગ જે છે એટલે કે એને એવું આપણને સૌથી પહેલા સૂચન કર્યું ડી બ્રોગલીએ કે જે આપણો ઇલેક્ટ્રોન છે એ દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધરાવે છે. દ્રવ્ય તરંગ એટલે દ્રવ્ય તરંગની જેમ વર્તી શકે એવો એનો ગુણધર્મ છે. હવે તમે કહો એને એનો મત એટલે એને શું સાબિત કર્યું હતું આવું? ના, એને યાદ કરો, સાબિત કરવા વાળા વૈજ્ઞાનિકો બીજા હતા. 11મા ચેપ્ટરમાં આપણે આ સમજેલા છીએ કે એની સાબિતી આ વાતની કોને આપેલી હતી, તો કે ઇલેક્ટ્રોનનો અથવા તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ એટલે કે ઇલેક્ટ્રોનનો જે આ તરંગ સ્વભાવ છે એ તરંગ તરીકે વર્તે, એ તરંગ પ્રકૃતિ ડેવિસન અને ગર્મરે પ્રાયોગિક રીતના એટલે શું, પ્રાયોગિક રીતે સાબિત કરેલ છે. ઇલેક્ટ્રોનની આ જે દ્રવ્ય પ્રકૃતિ છે એ ડેવિસન અને ગર્મર એને સાબિત કરેલ છે. બરાબર છે. એટલે પ્રયોગ કરીને એને ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે. આ તરંગ તરીકે ઇલેક્ટ્રોન વર્તે એવું ડેવિસન અને ગર્મર નામના બે વૈજ્ઞાનિકોએ આપણને સાબિત કરીને આપ્યું છે. એટલે આ વાત જે ડ બ્રોગલીનો મત હતો કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે એમાં હવે કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે એ શું થઈ ગયું છે છોકરાઓ, સાબિત થયેલી વાત છે, એટલે કોઈ શંકા હોય નહીં. ઓકે, હવે વાત આપણી છે કે આ ઇલેક્ટ્રોન તરંગ તરીકે કઈ જગ્યાએ વર્તે. તો મિત્રો, જે આપણું આ ચેપ્ટર પરમાણુ ચેપ્ટર એમાં બોહર, બરાબર છે, બોહરના મત મુજબ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય, ઈ ભ્રમણ કરતો બોહરની ગોઠવણી મુજબ એને જે કીધું એ મુજબ કે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, ઈ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ડ બ્રોગલીએ શું કીધું કે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને દ્રવ્ય તરંગ તરીકે લઈ શકાય, એવું આ ડ બ્રોગલીએ સૂચવ્યું. બરાબર. આપણા બોહરે શું કીધું હતું, ખાલી ઇલેક્ટ્રોન ખાલી દળ ધરાવતો કોણ, જે ઋણ વીજભાર છે, મને એટલી ખબર છે, અને ઈ ધન વીજભારની આસપાસ સ્થાયી કક્ષામાં ભ્રમણ કરે, બસ એટલી મને ઈ કે ખબર છે. આને એનાથી આગળ શું સૂચવું,
એ ભ્રમણ કરતો જે ઇલેક્ટ્રોન છે કક્ષામાં, એ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને તમે તરંગ પ્રકૃતિ તરીકે સ્વીકારી શકો એવું એને સૂચન કર્યું. કોને એવું સૂચન કર્યું? દ બ્રોગલીએ. તો એમ કહી શકું કે કોના મત મુજબ ભ્રમણ કરે છે? તો એ આપણે આગળના બોહરના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે ત્યારે, બરાબર છે, ઇલેક્ટ્રોન કક્ષામાં જ્યારે ભ્રમણ કરે, બોહરના અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરે ત્યારે દ બ્રોગલી, આને આ ડી બ્રોગલીએ સૂચવ્યું કે ઈ જે ભ્રમણ કરે એના માટે શું સૂચવ્યું કે તે દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધારણ કરી શકે. દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધારણ કરે છે. દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધારણ કરે એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે ઈ જે ઇલેક્ટ્રોન છે એ દ્રવ્ય તરંગ તરીકે વર્તી શકે. દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધારણ કરવું એટલે એ ઇલેક્ટ્રોન એક તરંગ તરીકે વર્તી શકે. હવે કેવા તરંગો આ છે એની વાત કરું તો ખાસ આપણે 11મું ચેપ્ટર ધોરણ 11ના 15મા ચેપ્ટરમાં આપણે જઈએ, જે આપણું હતું તરંગો ચેપ્ટર. બરાબર છે, આપણે ચેપ્ટર દોલનો અને તરંગો જે ચેપ્ટરનો અભ્યાસ કર્યો હતો એમાં આપણે તરંગો ચેપ્ટરને યાદ કરીએ તો આપણે એમાં દોરી પર પ્રસરતા તરંગને યાદ કરો. આ ઇલેક્ટ્રોન છે એ પણ એક દ્રવ્ય તરંગ છે અને દોરી પર પ્રસરતા તરંગ પણ એની જેવા જ છે. તો બંનેની સરખામણી કરો તો દોરી પર પ્રસરતા જે તરંગો જે છે એ દોરી પર પ્રસરતા તરંગો, જેને સ્થિત તરંગ કહેવાય, અને ઇલેક્ટ્રોન કક્ષામાં જ્યારે તરંગ તરીકે વર્તે ત્યારે પોતે પણ સ્થિત તરંગ જ તરીકે વર્તે. હવે પ્રશ્ન એ છે કે આ સ્થિત તરંગ તરીકે વર્તન કરવું એટલે શું? સ્થિત તરંગ એટલે આપણે દોરીને જ યાદ કરીએ, કારણ કે તમે અગાઉના અભ્યાસમાં શીખીને આવ્યા છો. દોરી ઉપર જ્યારે દોરીને આંચકો આપવામાં આવે એટલે આપણે દોરી ઉપર તરંગો ઉત્પન્ન કરીએ ત્યારે દોરી પર જે તરંગો ઉદ્ભવે છે એમાં છેડાના બિંદુઓ, નિષ્પર્શ બિંદુ આપણે કહેતા હતા, અને અનુનાદ સ્થિતિમાં દોરી ઉપર સ્થિત તરંગો ટકી શકે. સ્થિત તરંગો એટલે શું? આવતા અને જતા કાપેલું અંતર તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં જોઈએ, કાં 1 લેમ્બડા, કાં 2 લેમ્બડા, કાં 3 લેમ્બડા. આવી રીતના જો તરંગો અંતર કાપે તો એને કેવા તરંગો કહેવાય? સ્થિત તરંગો. તો અહીંયા હું એ જ મુદ્દાની વાત કરું છું કે દોરી જે છે એ દોરીને આંચકો આપવાથી તેના પર રચાતા તરંગોમાં છેડાના બિંદુ કેવા હોય? છેડાના બિંદુ નિષ્પર્શ બિંદુ અથવા તો નિષ્પર્શ બિંદુ, અને એટલે એના છેડાના બિંદુને આપણે નિષ્પર્શ બિંદુ કહેશું. અને અનુનાદની સ્થિતિમાં ચાલો શું જોવા મળે? અનુનાદની સ્થિતિમાં તેના પર એ જે તરંગો રચાય, કેવા તરંગો તમને દેખાય છે? અનુનાદની સ્થિતિમાં તેના પર એટલે દોરી પર, તેના પર સ્થિત તરંગ રચાય છે. તમે કે પણ આ સ્થિત તરંગ રચાય છે એટલે શું? એનો મતલબ શું? એટલે કે એનો મતલબ શું તમે કહી શકો? એટલે કે આ સ્થિત તરંગ રચાણા એટલે એનો મતલબ શું? એટલે એનો અર્થ એમ કહી શકું એટલે કે આ તરંગ દોરી પર આવતા અને જતા, એટલે આવે અને જાય, એ આવતા અને જતા કાપેલ કુલ
અંતર, આવતા અને જતા જેને કાપેલું કુલ અંતર હોય એ કાપેલ કુલ અંતર કેટલું જોવા મળે આવતા અને જતા કાપેલ કુલ અંતર? તો કે તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય. આનો મતલબ શું? તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય આનો અર્થ શું? એટલે કે કાપેલું અંતર 1 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા આવું જ કોઈક હોય એવા તરંગોને કેવા તરંગો કહેવાય? સ્થિત તરંગો. બરાબર છે. આમ કાપેલ અંતર 1 લેમ્બડા, 1 તરંગ લંબાઈ, 2 તરંગ લંબાઈ આવી રીતના જ હોય. 1 તરંગ લંબાઈ, 2 તરંગ લંબાઈ, બરાબર છે. આવી રીતના મળે. તો તમે આ જે સ્થિત તરંગોની જે અહીંયા વાત કરી દોરી ઉપર પ્રસરતા તરંગોની, એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો તમને જે ઇલેક્ટ્રોન કક્ષામાં તરંગ તરીકે વર્તે છે એ પણ દ્રવ્ય તરંગ છે. તો ઇલેક્ટ્રોન પણ એક સ્થિત તરંગ ભાત જ ઉત્પન્ન કરી શકે. એટલે શું સ્થિત તરંગ ભાત ઇલેક્ટ્રોન માટે? પહેલા અહીંયા આપણે કહી દઈએ. આમ ઇલેક્ટ્રોન પણ કક્ષામાં તરંગ તરીકે વર્તે ત્યારે શું કરી શકે? ઇલેક્ટ્રોન કક્ષામાં તરંગ તરીકે વર્તે ત્યારે સ્થિત તરંગ ભાત ઉત્પન્ન કરે. ચાલો, આનો મતલબ શું? સ્થિત તરંગ ભાત ઉત્પન્ન કરે. આનો મતલબ શું છોકરાઓ? એ પોતે સ્થિત તરંગ ભાત તરીકે કઈ રીતના વર્તી શકે? એનો મતલબ કે એને તરંગ તરીકે રજૂ કરો તો એને કાપેલું અંતર પણ 1 તરંગ લંબાઈ, 2 તરંગ લંબાઈ એવી જ રીતના હોય જો હું રજૂ કરું. બરાબર છે. તો ધ્યાનથી જોજો. ચાલો જોજો અહીંયા બધાનું ધ્યાન અહીંયા. બરાબર છે. તો અહીંયા આપણે એને સ્થિત તરંગ ભાત તરીકે રજૂ કરીએ. જુઓ, આમે એક કક્ષા દોરી. બરાબર છે. દેખાય છે બધાને આટલું? ઓકે. ચાલો, હવે આમાં આપણે એક કામ કરીએ. આને તરંગ તરીકે પહેલા રજૂ કરવું છે. સ્થિત તરંગ તરીકે ઇલેક્ટ્રોન વર્તે એટલે શું? બરાબર છે. તો અહીંયા હું ઇલેક્ટ્રોનને રજૂ કરું. પહેલા આપણે એને રજૂ કરવા માટે આ ઇલેક્ટ્રોન જે કક્ષામાં તરંગ તરીકે વર્તે કક્ષા આપણે દોરી નાખી. બરાબર છે. આ આપણે દોરી નાખી આમાં. ઓકે. હવે આમાં ઇલેક્ટ્રોન દાખલા તરીકે તરંગ તરીકે વર્તે. સ્થિત તરંગ એટલે શું? તો ધ્યાનથી જો હું એનું તરંગ બતાવું. હવે આ તરંગનું તમે ધ્યાનથી અવલોકન કરો. બરાબર છે. આ તમને જે છે આ તરંગ. ઓકે. હું આ તરંગની વાત કરી રહ્યો છું. આમાં તમે જુઓ તો મિત્રો અહીંયા આપણને જે અમે તરંગ તરીકે ઇલેક્ટ્રોન વર્તી અહીંયા રજૂ કર્યું. બરાબર છે. એ મુજબ અહીંયા આકૃતિને તમે જુઓ તો અહીંયા આકૃતિ મુજબ અહીંયા જે છે એ આકૃતિ મુજબ આ જો અહીંયાથી આ શૃંગ અને ગત આ પહેલું તરંગ. બરાબર. આ બીજું તરંગ. આ અહીંયાથી આ શૃંગ અને ગત આ ત્રીજું. આ શૃંગ અને ગત અહીંયા પૂરું એટલે ચોથું તરંગ થઈ ગયું. ગયણું આ શૃંગ અને ગત અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું. આ સ્ટાર્ટ આ શૃંગ અને ગત આ પહેલું તરંગ પૂરું. આ શૃંગ અને ગત આ બીજું પૂરું. આ શૃંગ અને ગત આ ત્રીજું પૂરું અને આ શૃંગ અને ગત આ ચોથું પૂરું. તો તમે જુઓ ટોટલ તરંગ લંબાઈ જે છે અહીંયા કેટલી મળે છે? ટોટલ તરંગ લંબાઈ તો કે ટોટલ અહીંયા 4 તરંગો પરિઘ ઉપર છે. તો આ જે રીતના ભાત ઉત્પન્ન થઈને આ ભાતને કહેવાય સ્થિત તરંગ. અને ઇલેક્ટ્રોન જ્યારે તરંગ તરીકે વર્તે ને ત્યારે આવી જ ભાત જે છે એ આવી જ ભાત તરીકે પોતે અંદર રહી શકે, ઉત્પન્ન કરી શકે. આ સિવાયના એ સ્થિત તરંગ સિવાયના એ તરંગ તરીકે વર્તી શકે નહીં. તો તમે કયો આ સ્થિત તરંગ તરીકે વર્તે તો પાછળનો નિયમ શું છે? સ્થિત તરંગ તરીકે વર્તે તો એને કાપેલું અંતર આ પરિઘ આ તરંગ લંબાઈના ટોટલ જે છે એ તરંગ લંબાઈના અંતર જેટલું હોય. તો હું એમ કહી શકું કે આકૃતિમાં આ જે તમને અહીંયા દોરેલી છે એ આકૃતિમાં દર્શાવેલ છે
દર્શાવેલ છે તે માટે આપણે આમ લખી શકીએ આકૃતિમાં જે દર્શાવેલ છે તે માટે 2πr બરાબર 4λ એટલે શું કહેવાનો મતલબ કે અહીં તરંગ એક આ પહેલું તરંગ આ બીજું તરંગ આ ત્રીજું તરંગ આ ચોથું તરંગ એટલે કે 4 તરંગ લંબાઈ જેટલું અંતર છે તો આ કક્ષાની ત્રિજ્યા r હોય તો ટોટલ અંતર સ્થિત તરંગો માટે ટોટલ અંતર પરિઘ જેટલું અને તરંગ લંબાઈના પૂર્ણ એક તરંગ લંબાઈ બે તરંગ લંબાઈ ત્રણ તરંગ લંબાઈ જેટલું હોય તો અહીંયા ટોટલ આકૃતિમાં તમને 4 તરંગ લંબાઈ મળે છે એટલે એ અંતર 4λ જેટલું હોય અને ઇલેક્ટ્રોન આવું કઈ કક્ષામાં વર્તે તો કે 4λ મળે છે ને તો ઇલેક્ટ્રોન માટે આ સ્થિત તરંગ ચોથી કક્ષામાં હોય એની માટેનું છે ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન આવી રીતના વર્તે એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં હોય તેમ કહી શકાય બરાબર આ માટે ઇલેક્ટ્રોન તમને ચોથી કક્ષામાં છે એવું તમે અહીંયા કહી શકો ઓકે હવે આપણો પ્રશ્ન ઇલેક્ટ્રોનને ચોથી કક્ષામાં રાખવાનો કે એ કોઈ નહોતો બરાબર આપણે પ્રશ્ન એ હતો કે ઇલેક્ટ્રોન માટે આ તમારે ક્વોન્ટાઇઝેશનની શરતની સાબિતી આપવાની હતી હવે મિત્રો ઇલેક્ટ્રોન nમી કક્ષામાં હોય તો આપણે એમ લખી શકીએ આ દાખલા તરીકે એક મેં સમજૂતી માટે ચોથી કક્ષાનું તરંગ દોર્યું nમી કક્ષા માટે આવું સૂત્ર બનાવીએ કે 2πrn બરાબર nλ nમી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો આવું લખી શકાય 2πrn બરાબર nλ એટલે nમી કક્ષામાં હોય તો કેટલા અંદર તરંગના ગાળા હોય n ગાળા સમજાય ચોથી કક્ષામાં હોય તો કેટલી તરંગ લંબાઈ થાય 4λ પાંચમીમાં હોય તો પરિઘ જેટલું અંતર 5λ જેટલું કારણ કે ઇલેક્ટ્રોન દ બ્રોગલીના મત મુજબ દ્રવ્ય તરંગ તરીકે વર્તે અને આજે મેં કહાની કરી દ્રવ્ય તરંગ તરીકે વર્તે તો તરંગ લંબાઈ હંમેશા પૂર્ણ સંખ્યામાં જ કક્ષા ઉપર રહી શકે અને પૂર્ણ સંખ્યામાં રહીએ તો પરિઘનું અંતર તરંગ લંબાઈના પૂર્ણ ગાળા જેટલું જ મળે બરાબર છે પૂર્ણ ગાળા જેટલું જ મળે એટલે શું તરંગ લંબાઈનું મૂલ્ય પૂર્ણ ગાળા જેટલું જ મળે એટલે એનો અર્થ શું વિદ્યાર્થી મિત્રો તો કે તમને એને કાપેલું અંતર દાખલા તરીકે ચોથી કક્ષા હોય તો 4λ જેટલું એમ nમી કક્ષા હોય આ nમી કક્ષાની ત્રિજ્યા એટલે પરિઘનું અંતર 2πrn તો એ પરિઘનું અંતર 2πrn તો nમી કક્ષામાં હોય ઇલેક્ટ્રોન તો એ કેટલું અંતર તમને મળી શકે તો કે તરંગ લંબાઈના n પૂર્ણાંક ગાળા મળે તો અંતર nλ મળે આવું લખી શકાય ઓકે હવે દ બ્રોગલી એક બીજો આપણને આ દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું એટલે દ બ્રોગલી આવું કીધું હતું દ બ્રોગલીના મત મુજબ આ ઇલેક્ટ્રોન જે તમને શેના તરીકે વર્તે છે તરંગ તરીકે મત મુજબ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કારણ કે તરંગ તરીકે વર્તે તો તરંગ લંબાઈ હોય કે ન હોય બરાબર છે આ ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ λ બરાબર આવી મળે એવું દ બ્રોગલી આપણને સૂચવ્યું હતું કેવી મળે તો કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ λ બરાબર h/p મળે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈનું ઇક્વેશન એને જ આપ્યું હતું કોને દ બ્રોગલીએ અને જો એનો વેગ પ્રકાશના વેગ કરતા ઓછો હોય તો p ની જગ્યાએ તમે mv પણ લખી શકો બરાબર છે પરંતુ p બરાબર mv થાય અને આપણે nમી કક્ષામાં વર્તે છે તો અહીંયા વેગમાનની nમી કક્ષાનો લઈ શકાય એટલે આ ઇક્વેશન હું આમાં મૂકી દઉં તો λ બરાબર શું મને સૂત્ર મળે λ બરાબર h/mvn આ દ બ્રોગલીનો અધિતર્ક હતો બરાબર છે આ ખાસ દ બ્રોગલી આવું આપણને તરંગ તરીકે વર્તે તો આપણે 11મા ચેપ્ટરમાં આવશે બરાબર છે દ્રવ્ય અને જે વિકિરણ જે છે એનો તરંગ એનો દ્વૈત સ્વભાવ બરાબર છે તરંગનો દ્વૈત સ્વભાવ હોય પ્રકાશનો એ વિકિરણ તરીકે પણ વર્તે અને કણ એટલે કે દળ ધરાવતા કણ તરીકે પણ વર્તે એટલે દ્રવ્ય અને વિકિરણ એવો એનો દ્વૈત સ્વભાવ છે તો અહીંયા આપણું ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે જે અહીંયા તમે કહી દીધું દ્રવ્ય તરંગ તરીકે પોતે સ્થિત ભાર ઉત્પન્ન કરે તો જે તરંગ તરીકે વર્તન કરતો હોય તો સ્વાભાવિક છે પ્રશ્ન થાય એની તરંગ લંબાઈ કેટલી તો આ સ્વાભાવિક જે પ્રશ્ન થાય એનો જવાબ છે આટલી તરંગ લંબાઈ હોય ઓકે હવે તમારી પાસે બે ઇક્વેશન છે આ પહેલું ઇક્વેશન દેખાય બધાને આ એક અને આ બીજું
આ બે ઇક્વેશનને તમારે મર્જ કરવાના છે. મર્જ કરવા એટલે કે અહીંયા લેમ્ડાની કિંમત તમે મૂકી દો. બરાબર છે. આ લેમ્ડાની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ કારણ કે આ ઇલેક્ટ્રોન તરંગ તરીકે nમી કક્ષામાં વર્તે ત્યારે લેમ્ડા એટલેની તરંગ લંબાઈ, દ બ્રોગલીના મત મુજબ આ તરંગ લંબાઈ આટલી મળે. એ કિંમત અહીંયા મૂકી દેવાની છે. ચાલો મૂકો જોઈએ. તો આ કિંમત અહીંયા મૂકો તો આવું ઇક્વેશન બને. 2 સમીકરણ 1 ની સમીકરણ 1 માં કિંમત મૂકતા 2 ની સમીકરણ 1 માં કિંમત મૂકતા સમજાય તમને? ચાલો સમીકરણ 1 માં ખાલી કિંમત મૂકી દો એટલે આપણો જવાબ તૈયાર છે. સમીકરણ 1 માં કિંમત મૂકો તો 2 pi rn equal to n as it is લેમ્બડા નો જવાબ h upon mvn આવો થાય. ઓકે, h upon mvn આ જવાબ અહીંયા ખાલી મૂકી દીધો છે. ઓકે, આ જે જવાબ આપણે આવ્યો એ જવાબ અહીંયા મૂકી દીધો છે એટલે 2 pi rn nમી કક્ષાનો પરિઘ equal to આ n m ના m લેમ્બડાની કિંમત h upon કેટલી મૂકવાની છે? h upon mvn આ m આ vn. ઓકે, આ લેમ્બડાની વેલ્યુ આપણે મૂકી દીધી. હવે શું કરવાનું છે? હવે ખાલી mvr એટલે ઈ શું થઈ જાય? mvr એટલે વા લખવું ઈ કોણીય વેગમાન થઈ જાય. તો જો આ પદ છે એને અધિતર કહેવો તો એ તો સાબિત થઈ ગયો. આને સામે આવવા દો આ પદ તો mvr અને આ 2 પાઈ ને છેદમાં જ આવવા દો. તો આપણે ઇક્વેશન જે જોતું હતું અહીંયા આપણે ઇક્વેશન લખી શકીએ. તો અહીંયા તો આમ અને સામે જવા દો એટલે શું આવે અહીંયા 2 પાઈ rn બરાબર છે 2 પાઈ rn equal to nh અહીંયા સોરી 2 પાઈ ની નીચે જવા દો 2 પાઈ ને તો શું આવે ઇક્વેશન આ mv ને ઉપર આવવા દો તો mv ઉપર આવે તો આવું ઇક્વેશન આવે m vn rn બરાબર જો જે આવું ઇક્વેશન આવ્યું nh upon 2 પાઈ nh upon 2 પાઈ એટલે ઇક્વેશન શું કહેવા માંગે છે? તો કે આ તો આપણે માગેલ પરિણામ હતું કે કોણીય વેગમાન h upon 2 પાઈ ના nમી કક્ષામાં હોય તો n ગુણ્યા h upon 2 પાઈ જેટલું મળે. n એટલે કક્ષાનો નંબર. તો અહીંયા આપણે nમી કક્ષામાં જ ઇલેક્ટ્રોનને લીધો તો આ જે કોણીય વેગમાનનો આ જે પરિઘ તરીકે પરિઘ ઉપર તરંગ તરીકે વર્તે તો nમી કક્ષામાં હોય તો n આવે અને nમી કક્ષા માટે આપણને આ શું મળી ગયું? એનું કોણીય વેગમાન. જે અહીંયા સાબિત કરવાનું હતું કે કોણીય વેગમાન કેટલું મળવું જોઈએ? h upon 2 પાઈ ના પૂર્ણ ગુણાંકમાં વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણને કોણીય વેગમાન જે છે એ કોણીય વેગમાન અહીંયા આપણે ખાસ આ સ્થિત તરંગ તરીકે વર્તે એટલે કે આપણે દ બ્રોગલીનો અધિતર્ક મૂક્યો જે સાબિત થયેલો છે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે. એટલે આવી રીતના તરંગ બનાવે ઇલેક્ટ્રોન. કેવી રીતના? તો કે પૂર્ણાંક તરંગ લંબાઈ જેટલું જ એનું અંતર. એટલે ઉદાહરણ તરીકે અમે પહેલા આકૃતિમાં 4 તરંગો બતાવ્યા હતા. તો ચોથી કક્ષાનું પરિઘ 4 લેમ્બડા જેટલો હોય. આપણે જનરલ ચર્ચા કરવાની હતી તો અહીંયાથી મેં જનરલ ચર્ચા કરી. nમી કક્ષામાં ઇલેક્ટ્રોન આવી રીતના વર્તે તો શું લખાય? તો કે nમી કક્ષાનો પરિઘ જેને કહે 2 પાઈ rn એ કેટલો હોય nમી કક્ષાનો પરિઘ? તો કે nમી કક્ષાનો પરિઘ n લેમ્બડા જેટલો હોય કારણ કે લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને એના પૂર્ણ સંખ્યા મુજબ જ તમને એની કિંમત મળે. જે આપણે ચર્ચા કરી એમ કે પૂર્ણ સંખ્યાના જ તરંગના ગાળા રચાય આ મુજબ જ. એટલે તરંગ લંબાઈ સ્થિત તરંગો હોય જે અહીંયા દોરીનું ઉદાહરણ આપીને સમજાયું કે કાપેલું અંતર 1 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા એમ જ હોય. એમ ઇલેક્ટ્રોનમાં nમી કક્ષા હોય તો n લેમ્બડા અને એ અંતર કાપેલું એટલે પરિઘ જેટલું એટલે 2 પાઈ rn હોય. બસ આ જ એક હતું અને પછી તો દ બ્રોગલી આપણને સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે તો આટલી જ તરંગ લંબાઈ મળે અને વેગ જો ઇલેક્ટ્રોનનો પ્રકાશના વેગથી ઓછો હોય તો વેગમાનનું આવું સૂત્ર બને nમી કક્ષામાં છે એટલે આપણે nમી કક્ષાની ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મળી ગઈ અને આમાં મૂકી દીધી તો nમી કક્ષાનું જો સમીકરણ 1 ની કિંમત ખાલી એમ મૂકી દીધી h upon mv અને એની તરંગ લંબાઈનું તો ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં કોણીય વેગમાનની કિંમત મળી ગઈ જે h upon 2 પાઈ સાથે n ગુણાંકમાં આવી. જે જ આપણો આ કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશનનો આ બીજો અધિતર્ક હતો કે કોણીય વેગમાનનું મૂલ્ય ગમે તે ન હોય માત્ર h upon 2 પાઈ ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. જે અધિતર્ક અહીંયા આપણે શું થઈ ગયો? સાબિત થઈ ગયો કે એનું મૂલ્ય ગમે તે ધારણ ન થઈ શકે કોણીય વેગમાનનું. એ માત્ર કેવું મળી શકે? જે તે કક્ષાનો ક્રમાંક
સાથે h/2π ગુણાંકમાં હોય, બીજી કક્ષા હોય તો 2h/2π. તો આજે એક અઘરો લાગતો કોયડો જે છે, કહેવાનો મારો અર્થ શું છે કે જે બોહરના જે અધિતર્કો જે છે, અધિતર્ક એટલે એને વિચારી અને આવું કીધું હતું કે આવું કદાચ હોઈ શકે, એટલે એને એમનો મઠિયો નહોતો માર્યો, એને સમજૂતી મેળવીને એવા 3 નિયમો બનાવ્યા હતા, જે પાછળ જતા જો અહીંયા શું થઈ ગયા, સાબિત થઈ ગયા. તો બોહરના આ અધિતર્ક 2 ની સંપૂર્ણ સાબિતી છે, જે એને આપણને આપેલો હતો એ અધિતર્ક અહીંયા આપણે સંપૂર્ણ સાબિત કરીને આપેલો છે. ઓકે, તો આ બીજા અધિતર્કની આપણે સાબિતી આપી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા આ ચેપ્ટરમાં આપણે છેલ્લો પ્રશ્નનો અભ્યાસ કરીશું. બરાબર છે? છેલ્લો પ્રશ્ન એટલે કયો પ્રશ્ન? તો કે આપણે હવે આજે બોહરના અધિતર્ક ભણ્યા આટલા. બરાબર, એટલે બોહરે એ રુથરફોર્ડની જે ખાલી ઇલેક્ટ્રોનની ગોઠવણી હતી એમાં કમાન આકારની જે કક્ષા થઈ જતી હતી, એના જગ્યાએ એને એવી કક્ષા લેવાની કીધી કે સ્થાયી કક્ષા, ઉર્જા બહાર ન કાઢે, એટલે ઇલેક્ટ્રોન એમાં ને એમાં ફરે. કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કીધું, જે પણ સાબિત થઈ ગયું. અને તરંગો ક્યારે બહાર આવે, વર્ણપટ શું કામ મળે, હાઇડ્રોજનનો આખો વર્ણપટ, એ પણ બોહરથી સમજાવાઈ ગયો. એટલે બોહરે જે મોડેલ આપ્યું પરમાણુનું, એના અધિતર્ક ઉપરથી જે આપણે મોડેલ બનાવ્યું, એમાં હજી ક્યાં કંઈ ખામી છે કે નથી, આ તમારે કહેવાનું છે. બરાબર છે? ચાલો તો આપણે એની વાત કરીએ. જે આપણી માટે 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે બોહર મોડેલની મર્યાદા વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે એની મર્યાદાની વાત કરવાની છે. મર્યાદા એટલે એમાં હજી કઈ કઈ વસ્તુ જે છે એ ખામી રૂપે છે, એની મર્યાદા. બરાબર છે? આટલી એને સંશોધન કર્યું, લગભગ મોટા ભાગની વાત એની સાચી નીકળી. છેલ્લે આપણે એની વાતોને સાબિત પણ કરી દીધી, જે તમે જોઈ શકો છો. તેમ છતાં હજી એમાં અમુક ખામી હતી. કઈ હતી આપણે અહીંયા કહેવાની છે. ઓકે, તો આપણે અહીંયા એની વાત કરી દઈએ. બોહર મોડેલની મર્યાદાની સમજૂતી આપો. કોની સમજૂતી આપવાની છે? મર્યાદાની. તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, બોહર મોડેલની મર્યાદા લખો. બરાબર, બોહરે જે આખું સંપૂર્ણ પોતાના અધિતર્ક પરથી જે મોડેલ રજૂ કર્યું, એ મોડેલની મર્યાદા શું, એના વિશે આપણે સમજાવવાનું છે. તો પહેલું હાઇડ્રોજન, આખા ચેપ્ટરમાં તમે જોયું કે ત્રિજ્યા શોધવાની કે બોહરના અધિતર્ક પરથી, તો કે હાઇડ્રોજન પરમાણુની. બરાબર, કક્ષાની ઉર્જા શોધવાનું કે તો હાઇડ્રોજન પરમાણુનું. વર્ણપટ પ્રાયોગિક રીતે મળ્યો તો હાઇડ્રોજન પરમાણુનો. એ વર્ણપટ એવો જ શું કામ મળ્યો, એમાં 5 શ્રેણી, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફોન્ડ, આ 5 શ્રેણી શું કામ મળી, તો કે એ બોહરના અધિતર્ક પરથી સમજાવી શકાય. પછી ઉત્સર્જન ને શોષણ વર્ણપટ જે મળે, એની રેખાઓ શું કામ મળી, તો કે બોહરના અધિતર્ક પરથી સમજાવી શકાય. પણ તમે બધાયમાં એક વાતનું અવલોકન કર્યું કે બધાય આખા ચેપ્ટરમાં આપણે માત્ર ને માત્ર બધી જ ગણતરીમાં માત્ર ને માત્ર કોને ધ્યાનમાં લીધો છે આખા ચેપ્ટરમાં, તો કે હાઇડ્રોજન વાયુને. આ સિવાય તમે આ ચેપ્ટરમાં કોઈને ધ્યાનમાં લીધેલ નથી. એ વાત તમને દેખીતી રીતે સરળતાથી જોઈ શકાય છે. આખા ચેપ્ટરમાં તમારા કેન્દ્ર સ્થાને, તમારી સમજૂતી માટે બધે જ તમે કોને ધ્યાનમાં લ્યો છો, હાઇડ્રોજન પરમાણુને લ્યો છો. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મારે એ જ પ્રશ્ન છે કે આ મોડેલ જે છે એ હાઇડ્રોજન જેવા પરમાણુને સહેલાઈથી લાગુ પાડી શકાય છે, પરંતુ જો વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા, એટલે કે જટિલ એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય, જટિલ મોડેલ. એટલે હું બહુ જટિલ નથી કહેતો, ખાલી 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ મોડેલને લાગુ પાડું ને તોય આ જે છે ને એ લાગુ પડતું નથી. તમે કહો લાગુ પડતું નથી એટલે કહેવાનો મતલબ જેમ તમે હાઇડ્રોજનની અંદરની બધી જ ઘટના સમજાવી શકો એમ હિલિયમનો વર્ણપટ લ્યો અને એવો વર્ણપટ શું કામ મળે,
એ તમે બોહરથી સમજાવવા જાઓ તો સમજાતો નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે આ બોહરનો અધિતર્ક હાઇડ્રોજન જેવા ઓછા ઇલેક્ટ્રોન એટલે એક જ ઇલેક્ટ્રોન બંધારણ ધરાવતા પરમાણુને લાગુ પાડી શકાય છે. જો વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડું, વધારે એટલે ખાલી હિલિયમને લાગુ પાડું ને તોય આ મોડલ લાગુ પાડી શકાતું નથી પાડી શકાતું એટલે કહેવાનો મતલબ એનું જે બધું જ વર્ણપટ ને જેમ હાઇડ્રોજનમાં એને સમજાવ્યું હતું એવું આની માટે હિલિયમ માટે એ સંપૂર્ણ સમજૂતી આપવા સક્ષમ નથી. તો પહેલા જ મુદ્દા એમ લખી શકો કે બોહર મોડલ હાઇડ્રોજન જેવા પરમાણુ પર લાગુ પાડી શકાય છે. બરાબર. પરંતુ હાઇડ્રોજન જેવા પરમાણુને તમે લાગુ પાડી શકો, એમાં કોઈ આપણને શંકા નથી. પરંતુ તમે ખાલી કેવા ઉપર લાગુ પાડો? પરંતુ જો વધારે ઇલેક્ટ્રોન ધરાવતા એટલે કે માત્ર 2 ઇલેક્ટ્રોન ધરાવતા, વધારે એટલે હાઇડ્રોજન થી જ વધુ એવા, એટલે ખાલી હાઇડ્રોજન થી વધુ એવા ખાલી મેં કેટલાને લીધું? હિલિયમ ને ખાલી લઉં ને, માત્ર 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ, જે 2 ઇલેક્ટ્રોન શેમાં આવે છે? 2 ઇલેક્ટ્રોન હિલિયમમાં. તો માત્ર તમે 2 ઇલેક્ટ્રોન ધરાવતા, બરાબર છે, 2 ઇલેક્ટ્રોન ધરાવતા હિલિયમ પરમાણુ પર પણ આ મોડલ લાગુ પડતું નથી અથવા તો લાગુ પાડી શકાતું નથી. ખાસ લાગુ પાડી શકાતું નથી એટલે શું? એટલે કે હિલિયમને પણ આ સમજાવી શકે નહીં, એનો વર્ણપટ ને બધું. તો કેમ ઈ નથી સમજાવી શકતું? એનું કારણ શું હોઈ શકે? એવું તે શું છે? એટલે હિલિયમ થી ઉપર જાવ તો હાવ ન સમજાય. આ તો મેં સેજ અઘરું મોડલ લીધું હાઇડ્રોજન થી, સેજ બંધારણ અલગ હોય એવું, તોય લાગુ નથી પડતું. આનું કારણ શું છે? તેનું કારણ માત્ર એક જ છે કે બોહર મોડલ જે તમે ભણીને આવ્યા છો, એ બોહર મોડેલમાં તમને યાદ હોય તો એનો પહેલો પાયો આખી ગણતરીનો એક જ હતો કે ફરતા ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ જ આપણે લીધું હતું. બરાબર છે. એ સિવાય બીજા કોઈ તો બળ એમાં હાજર નહોતા હાઇડ્રોજનમાં. પણ તમે એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા પરમાણુ વિચારો, એટલે હિલિયમને વિચારો, તેમાં 2 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ પણ એમાં તમને જોવા મળે. પણ એવું તો આપણે ક્યાંય ધ્યાનમાં જ નથી લીધું. એટલે ઇલેક્ટ્રોન વડે લાગતા બળો, હજી તમે વધારે તમે ક્રમાંક ધરાવતા તત્વ વિચારો, કઠિન પરમાણુ વિચારો, તો એમાં હજી વધારે ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે પણ બળ જે લાગતું હોય એને તમે આખા મોડેલમાં, બોહર મોડેલમાં ધ્યાનમાં નથી લીધું. એટલે કે એ બળ પણ પરમાણુના વર્ણપટોમાં એના ગુણધર્મને જણાવવામાં મહત્વના પુરવાર થતા હોય છે, પણ આપણે એને ધ્યાનમાં નથી લીધા. એટલે અહીંયા એ મોડલ આવા પરમાણુને લાગુ પાડી શકાતું નથી. તો આપણે એમ કહી શકીએ કે આનું કારણ એ છે કે કોનું કારણ? આપણે જે મોડેલ બનાવ્યું જે નિષ્ફળ એટલે કહેવાનો મતલબ કે અઘરા પરમાણુને કેમ નથી લાગુ પડી શકતું? તો કે આનું કારણ જે આપણે કીધું કે હિલિયમ જેવા પરમાણુને લાગુ નથી પડતું, આનું કારણ એ છે કે આપણે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતા બળને જ માત્ર ધ્યાનમાં લીધેલ છે. કહેવાનો મતલબ કે તમે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસની વચ્ચે જે બળ લાગે એને ધ્યાનમાં લીધેલ છે. જ્યારે એક કરતા વધારે
ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ જે હોય એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ બરાબર છે એમાં જે વધારે એક કરતા વધારે ઇલેક્ટ્રોન એટલે હિલિયમ છે એવા બધા બરાબર એક કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં બરાબર છે એમની વચ્ચે જે છે જે પરમાણુ જે છે પરમાણુમાં ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળને આપણે અહીંયા લાગતા બળને બરાબર છે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળને ધ્યાનમાં લીધેલ નથી બરાબર છે આપણે અહીંયા એક કરતા વધારે પરમાણુ હોય તેમાં ઇલેક્ટ્રોન વચ્ચે જે બળ આવે બોહરના મોડેલમાં એને ધ્યાનમાં લીધેલ નથી જ્યારે આ બળ અવગણી શકાય એમ નથી એટલે મોડેલ એને લાગુ પડે નહીં બરાબર છે પરંતુ આ બોહર મોડેલમાં ધ્યાનમાં લીધું પરંતુ આ બળ અવગણી શકાય નહીં પરંતુ આ બળ અવગણ્ય અથવા અવગણી શકાતું નથી અવગણી શકાય નહીં તેથી બોહર મોડેલ લાગુ પડે નહીં બરાબર છે બોહરે જે આપણને સમજૂતી આપી બોહર મોડેલ લાગુ બરાબર છે આની ઉપર બોહર મોડેલ લાગુ પડે નહીં બરાબર એને જે સમજૂતી આપી એ મુજબ આ બીજો આપણે અહીંયા આવું કારણ એનું આ પહેલો મુદ્દો શું કારણથી એ બોહર મોડેલ લાગુ નથી પડતું એ પહેલું આ ટૂંકમાં બહુ પરમાણિક બરાબર બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ટૂંકમાં બહુ ઇલેક્ટ્રોન એટલે જેમાં વધારે ઇલેક્ટ્રોન હોય એ બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે આ મોડેલ સાચું નથી અથવા આ મોડેલ લાગુ પડે નહીં ઓકે ત્યારબાદની હું તમારી સાથે વાત કરું તો આ મોડેલ જે છે જે તમે વાત કરી એમાં આવૃત્તિ કેટલી મળે જે ઉત્સર્જિત વિકિરણની એમાં તમે ત્રીજા આદિ તરફથી આવૃત્તિ શોધી શકો છો આ કે ના કે ભાઈ જે બહાર આવતા વિકિરણની આવૃત્તિ જોતી હોય વર્ણપટમાં બામોર લાઇમન પાર્ચન બ્રેકેટ ફોન્ટ આ બધી જ રેખાઓની તરંગ લંબાઈ કઈ રીતના મળે ચલો વર્ણપટથી સમજાવ્યું હતું યાદ છે કે લાઇમન શ્રેણી જોતી હોય તમારે તો ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં આવે તો પહેલી મળે રેખા એની આવૃત્તિ કેટલી એની તરંગ લંબાઈ કેટલી એનું સૂત્ર મેળવ્યું હતું ત્રીજામાંથી પહેલામાં આવે તો બીજી રેખા મળે લાઇમન શ્રેણીની ચોથામાંથી પહેલામાં આવે તો ત્રીજી રેખા મળે લાઇમન શ્રેણીની એની તરંગ લંબાઈ કેટલી આ બધું જ તમે શીખી ગયા હતા એટલે હું એમ કહી શકું કે બોહર મોડેલની મદદથી અથવા તો બોહર મોડેલ ઉત્સર્જિત જે વિકિરણ જે છે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ બરાબર છે જે વિકિરણ આપણને મળે છે એ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ દર્શાવી અથવા તો આવૃત્તિ શોધી શકે છે અથવા તો આવૃત્તિ શોધવામાં સફળ પરંતુ તેમની તીવ્રતાની સમજૂતી આપતું નથી એટલે શું તેમની તીવ્રતાની સમજૂતી આપતું નથી એટલે શું એમની તીવ્રતાની સમજૂતી આપતું નથી એટલે એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો કે એમાં અમુક વિકિરણની તીવ્રતા વધુ અને અમુક વિકિરણની તીવ્રતા ઓછી કેમ એ તીવ્રતા વિશે આ કોઈ જવાબદારી લેતું નથી કે એ શું કામ કે આખા મોડેલમાં તમે જુઓ તો તમે કહી શકો કે રેખાની તીવ્રતા શું કામ વધુ મળે છે રેખા બહાર આવે એનું કારણ તમે કહી શકો હું તમને એમ પૂછું કે બામણની પહેલી રેખા કેમ મળે તો તમે મને સીધું કહી શકો કે બીજામાં ઇલેક્ટ્રોન આવે એટલે પહેલી રેખા મળે હવે દાખલા તરીકે એમ કહું કે અમુક રેખા વધુ તીવ્ર છે અમુક ઓછી તીવ્ર છે તો શું કામ વધુ તીવ્ર મળે છે તમે કહી શકો આમાં તો એ તમે જણાવી શકતા નથી તો અહીંયા હું એમ કહી શકું કે મોડેલ વર્ણપટમાં અમુક રેખાની તીવ્રતા વધુ અને અમુકની ઓછી તીવ્રતા શા માટે બરાબર આ કારણ શું આ મોડલ આ વસ્તુને સમજાવી શકે નહીં બરાબર છે આ મોડલથી આ વસ્તુ તમે સમજાવી શકતા નથી
ત્રીજી બાબત, જે અમુક જે સંક્રાંતિ જે છે એ પસંદગીની સંક્રાંતિ શું કામ, એટલે કે વારંવાર અમુક સંક્રાંતિ જોવા મળે, ફેવરિટ સંક્રાંતિ શું કામ, એ પણ સમજાવી શકે નહીં. બરાબર છે. અમુક સંક્રાંતિ પસંદગીની સંક્રાંતિ હોય, અમુક સંક્રાંતિ એટલે ઇલેક્ટ્રોનની જે વારંવાર એકની એક કક્ષામાં આવવું, એટલે કે અમુક સંક્રાંતિમાં વારંવાર જોવા મળતી હતી, તો અમુક સંક્રાંતિ પસંદગીની શા માટે? પછી મોડલ જે આપણને જે વર્ણપટ જે મળ્યો વિદ્યાર્થી મિત્રો, એ વર્ણપટમાં અમુક રેખાઓ જે છે એની તીવ્રતાઓ જે હોય એ પણ બદલાઈ શકે સમયાંતરે. બરાબર છે. તો એ તીવ્રતાઓ બદલવાનું, બરાબર છે, એનું કારણ શું? પહેલા તો એટલી તીવ્રતા વધુ મળી તો શું કામ મળી એ ન સમજાવી શકે, અને તીવ્રતા કદાચ બદલાઈ ગઈ રેખાની જે તે સમય પછી, તો એ તીવ્રતા શું કામ બદલાઈ ગઈ એની પણ કોઈ આપણી પાસે અહીંયા માહિતી નથી. બરાબર. એટલે તીવ્રતા ક્યારેક જે છે, પહેલા તો વર્ણપટમાં રેખા, દાખલા તરીકે એક વખત તમને મળી ગઈ રેખા, એની તીવ્રતા હું તમને શોધવાનું કહું, એ તમે ના શોધી શકો. પછી એ તીવ્રતા અમુક સમય બાદ જો કદાચ બદલાઈ જતી હોય તો એ બદલાય છે શું કામ? બરાબર છે. તીવ્રતા બદલાવાનું કારણ શું? એ તીવ્રતા અહીંયા બદલાઈ જતી હોય તો એ બદલાયેલી તીવ્રતાનું કારણ પણ રજૂ ન કરી શકે. બરાબર છે. એટલે તીવ્રતા જે છે એ તીવ્રતાના ફેરફારને પણ સમજાવી શકાતો નથી. એટલે એનો ફેરફાર શું કામ આવે છે એ પણ અહીંયા સમજાવી શકાતો નથી. બરાબર. તીવ્રતાનો ફેરફાર અહીંયા શું કામ આવે છે એ ખબર નથી. આ સિવાય એમાં બીજા પણ અમુક આપણે મર્યાદા હતી, પણ આપણે અહીંયા આપણા સિલેબસમાં આટલી આપી છે. તમે કહો બીજી મર્યાદાઓ કેવી હતી અને અહીંયા કેમ નથી આપી? તો એનું કારણ એ છે કે એને તમે જો કોણીય વેગમાનની પ્રચલિત યંત્રશાસ્ત્રની રાશિ, સ્થૂળ રાશિ, કોણીય વેગમાન, કારણ કે આપણે ચાકગતિ ચેપ્ટરમાં ભણી ગયા હતા, અને ચાકગતિમાં તમે શીખ્યા કે કોણીય વેગમાનનું મૂલ્ય, એમાં તો તમે ક્યાંય એવું નહોતું કીધું કે આટલું જ હોય, એમાં તમે એમ કહેતા હતા ને ગમે તે હોય, એટલે પ્રચલિત યંત્રશાસ્ત્ર કહેવાય, અને એની કઈ કિંમત ફિક્સ જ મળે એવું તમે કહો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. તો એને કોણીય વેગમાનનું મૂલ્ય ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝ કર્યું બીજા આદિતર્કમાં, કોને? બોહરે. તો કોણીય વેગમાનનું મૂલ્ય ક્વોન્ટાઇઝ કર્યું, તો એનો મતલબ બે વિજ્ઞાન, પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રને એને ભેગા કરવાનું સાહસ કર્યું હતું. પણ એને જે જમાનામાં સાહસ કર્યું ત્યારે બંને વિજ્ઞાન અલગ હતા. નો ડાઉટ પછી કરી શકાય, એમાં કોઈ ખોટું નથી, એટલે મેં મર્યાદા નથી લખી. પણ એને જે તે સમયે શોધ કરી હતી ત્યારે એ બંને વિજ્ઞાનો અલગ હતા, તો એને ભેગા કરવું એટલે એક કજોડા દંપતી જેવું લાગે, એવું એ વખતે માનવામાં આવતું હતું. તેમ છતાં એને બંને વિજ્ઞાન, એટલે કયું? પ્રચલિત યંત્રશાસ્ત્ર, કોણીય વેગમાનનું મૂલ્ય ક્વોન્ટમીકરણ થયેલું મળે, એટલે h/2π ના પૂર્ણ ગુણાંકમાં મળે. એટલે કે ક્વોન્ટમ વિજ્ઞાન એ બંનેને એને મર્જ કર્યા હતા, ભેગા કરેલા હતા. એને પણ એક એ વખતે ના નિયમ પ્રમાણે મર્યાદા ગણવામાં આવતી હતી. આ સિવાય મર્યાદા એ લોકો એવું ગણતા હતા કે બોહરના મત મુજબ તમે ત્રિજ્યા શોધી, ઇલેક્ટ્રોનની સ્થાયી કક્ષા બતાવી, એ બધાયમાં તમે એની કક્ષા કેવી લેતા હતા? વર્તુળ લેતા હતા, વર્તુળાકાર કક્ષા કહેતા હતા. પણ વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં મેં આની અગાઉ કીધું હતું કે ઇલેક્ટ્રોન ઉપર બળ, કુલંબીય બળ લાગે જે અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો જે લોકો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણના નિયમને અનુસરે એ લોકો ઉપરની કક્ષા, બળ એવું લાગતું હોય તો કક્ષા ઈંડા આકારની હોવી જોઈએ. જ્યારે આને કેવી લીધી હતી ગણતરીમાં? બધે ત્રિજ્યા શોધી, કોણીય વેગમાન, MVR કીધું, તો એ બધા માટે એને કક્ષા કેવી લેવી પડી હતી? વર્તુળ. તો એ શક્ય હતું, પણ જો કે એટલા માટે મર્યાદા ન રહી કે પાછળ જતા સોમરફેલ્ડ નામના વૈજ્ઞાનિકે કીધું ને કે જો નિયમ હળવા કરીએ તો વર્તુળાકાર કક્ષાના બધા જ નિયમો, વર્તુળાકાર કક્ષાના સૂત્ર બધા જે તમારે લંબવૃત્તીય કક્ષાઓને લાગુ પડે, એટલે એ પણ મર્યાદામાં આપણે લખતા નથી. બાકી પહેલા એને મર્યાદા તરીકે ગણવામાં આવતું હતું. બરાબર. તો બે મર્યાદા આપણે અત્યારે નથી લીધી. બાકી હું
બોહર મોડેલને હાઇડ્રોજન પરમાણુ માટે સંપૂર્ણ સફળ કહું છું. એમાં કોઈ જાતની ખામી, કોઈ જાતનું ખોટું નથી. એટલે બોહર મોડેલ હાઇડ્રોજન જેવા પરમાણુ માટે, એનું બંધારણ સમજાવવા માટે, એની અંદરની બધી જ જે છે વર્ણપટની સમજૂતી આપવા માટે સફળ રહ્યું. તો આવા બધા મોડેલો સમજાવવા માટે શું કરવું પડે? તો કે આ મોડેલ સમજાવવા માટે આધુનિક ક્વોન્ટમ જે વિજ્ઞાન જે છે, ક્વોન્ટમ ફિઝિક્સ જે છે, એના નિયમો લાગુ પડે. બોહરના નિયમ સિવાયના બીજા ક્વોન્ટમ શાસ્ત્રના નિયમોને લાગુ પાડીને આપણે આ બધા બહુ ઇલેક્ટ્રોન પરમાણુ જે છે, એટલે કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા પરમાણુ છે, એમાં વર્ણપટની એની ગોઠવણી બધું જ સમજી શકીએ. પણ બીજા નિયમો લાગુ પાડવાથી આ વાતમાં તમને શું મળશે? સફળતા મળશે. ઓકે, તો આ પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે. અને આ પ્રશ્નની સાથે જ આપણા ચેપ્ટર 5 ના થિયરિકલ અને તમામ ઉદાહરણોનો વિડિયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ આપણે મેઇન જે સ્વાધ્યાય જે છે, સ્વાધ્યાય અને એના વધારાનું સ્વાધ્યાયના જે દાખલા છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. થેન્ક યુ.